કલમ કરવાનો સાચો ટાઈમ મિત્રો તમને કોઈ નહીં કહે. બધા જૂન મહિનામાં કહેશે કે ભાઈ જૂન મહિનામાં તમે કલમ કરશો તો 100% સક્સેસ થશે, પણ હકીકત એવું નથી. ખરેખર તમે આ વિડીયો પૂરો જોશો તો તમે જાતે પોતે પણ કલમ કરી શકશો મિત્રો. જય માતાજી. આજે આપણે વાત કરવી છે આંબાના કલમ વિશેની. અમે એક આંબા ઉપર 3 કલમ કરી હતી જે સંપૂર્ણ સક્સેસ થઈ છે. 2 કેસર અને 1 બીજા આંબાની હતી જે સંપૂર્ણ સક્સેસ થઈ છે. એના વિશે એ સંપૂર્ણ માહિતી હું તમને આપીશ અને તમે આ વિડીયો પૂરો જોજો તો તમે જાતે પોતે પણ કલમ કરી શકશો. તો મિત્રો અમારા ડીઆર ફાર્મિંગ વ્લોગ ઉપર પશુપાલન અને ખેતીના લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે સાચા અને સચોટ માહિતી સાથે અમે વિડીયો બનાવીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર પણ કરજો. તો મિત્રો ચાલો તમને હું બતાવું આજે આંબાની કલમ કઈ રીતની કરી અને સંપૂર્ણ માહિતી આપીશ. તો બન્યા રહેજો આ વિડીયોમાં. સાથ અને સહકારની આશા રાખીએ છીએ. તો મિત્રો આ રહ્યો એ આંબાનો છોડ જે અમે કલમ કરી છે. કલમ કર્યાનો સમય લગભગ 30-32 દિવસ જેવું થયું છે. બે અલગ અલગ પ્રકારની કલમો છે. આ કલમ જે બનાસ ડેરીમાંથી આંબાના છોડ મળે એ છોડ ની કેરી અમે ચેક કરી હતી તો ખૂબ જ સારી અને સ્વાદિષ્ટ મીઠી કેરી હતી. એનામાંથી એક કલમ કરી છે. અને બીજું જે અમે આ આંબાનું ફાર્મ અમારા ઘરે જ તૈયાર કર્યું છે, જે આ તમને દેખાતું છે, એનામાંથી 2 કલમો લાવી છે. એક કલમ એ આ રહી અને બીજી કલમ એક આ રહી. એ બંને સંપૂર્ણ આ સક્સેસ થઈ ગઈ છે અને આ સક્સેસ થઈ ગઈ છે મિત્રો. તો હવે આ કલમ આમાં થોડી ડાળીઓ વધારે થઈ છે તો એમને કાઢી લઈશું. આ ડાળી હાલ આપણે કોઈ કામની નથી. એક આ પણ ડાળી કાઢવાની છે. વધારે ડાળીઓ નથી રહેતી. આપણે 3 ડાળી છે, એક આ રહી, એક આ બાજુ ને એક આ બાજુ. 3 ડાળી તો કાફી થઈ ગઈ. તો મિત્રો આ કલમનો સાચો ટાઈમ તમને કોઈ જણાવશે નહીં. અત્યારે મોટા કંપનીઓને આ બધા તમને જણાવશે પણ સંપૂર્ણ સચોટ માહિતી આપતા નથી, જેના કારણે ખેડૂત અત્યારે આગળ આવી શકતો નથી. આ કલમો આપણે ચોમાસા દરમિયાન કરવાની રહેતી હોય છે, જે એકદમ વાદળછાયું અને ઠંડુ વાતાવરણ થાય એ વખતે તમે કરશો. આ કલમ કર્યા પછી કમસે કમ 1 અઠવાડિયું જો વાતાવરણ ઠંડુ રહેશે અને સીધી બપોરના સમયે આના ઉપર સૂરજની ગરમી નહીં આવે તો સંપૂર્ણ રીતે 100% સક્સેસ થશે. અને મિત્રો અમે કલમ કરી એનો વિડીયો તો મેં નહોતો બનાવ્યો, પણ જો તમે એ પણ વિડીયો જોવા માગતા હો તો કોમેન્ટ કરીને જણાવજો. તો હું એક બીજો છોડ છે એના ઉપર કલમ કઈ રીતની કરવી એ પણ તમને સંપૂર્ણ માહિતી આપીને જણાવીશ. તો મિત્રો આ હતી અમારી આંબાની કલમ, જે 30-32 દિવસ જેવું થઈ ગયું છે. હવે આને પ્લાસ્ટિક છોડી લેવાનું છે, પણ અત્યારે તો હવે હું શૂટિંગ કરું છું એટલે પ્લાસ્ટિક છોડવામાં થોડી તકલીફ પડશે, કારણ કે અમે આ લાઇટની ટેપ આવે કાળે એ ટેપ મારી હતી, જે હવા અંદર ના જાય. એટલે મિત્રો વિકટ મારી અને કરેલી કલમ છે, જે કઈ રીતે કરવી એ આપણે કોમેન્ટમાં જણાવશો તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ પણ બતાવીશ કે તમે પણ પોતાની ઘરે જાતે પણ કલમ કરી શકો છો મિત્રો. આ અનુભવ હતો મને તો કલમનો, એટલે મેં કરી અને સંપૂર્ણ સક્સેસ થઈ ગઈ છે. અને મિત્રો આ આંબો 2.5 વર્ષનો અત્યારે 2.5 નહીં 3 વર્ષનો થઈ ગયો. હવે 2 વર્ષ પછી આને કેરીઓ આવત, પણ હવે કેરી કેવી આવે એ આપણને 5 વર્ષ પછી ખબર પડે. નાની કેરી આવે, મોટી કેરી આવે, ખાટી આવે, મીઠી આવે. કેટલીમાંથી વાવેલા આંબાની કોઈ પણ નક્કી હોતું નથી કે કેરી કેવી આવશે. પણ જો તમે કલમ કરો તો જે માત્ર છોડની કલમ કરશો એવી જ કેરી આવશે મિત્રો. આ આંબાની અંદર અમારે 3 પ્રકારની કેરીઓ આવશે. એક તો જે પોટલી વાવી હતી બાકીની આ મોટી ડાળીઓમાં આવશે, અને એક આ ડાળીમાં અલગ આવશે, અને 2 ડાળીઓ આમાં આવશે જે કેસર અમારા ફાર્મમાં આવશે એ જ આવશે. એટલે કુલ 3 વેરાયટી એક જ છોડ ઉપર અમે કરી છે.
આ એક નવો અખતરો પણ કર્યો છે, જે આને ગોટલી કલમ કહેવામાં આવે છે. જે ગોટલીમાંથી તાજો ઉગેલો આંબો હોય તેને તમે આ રીતની કલમ કરી શકો છો. હવે મિત્રો આ સક્સેસ થશે કે નહીં થાય એ તો આગળનો વિષય છે, પણ કરી તો છે, ટ્રાય કર્યો છે. 99% તો આ સક્સેસ જશે જ. અને આ મિત્રો કેસર આંબાનું અમે એક ફાર્મ તૈયાર કરી રહ્યા છે. 160 છોડ વાવેલા છે કેસર આંબાના. જે મિત્રો સંજીવન ફાઉન્ડેશનના સહયોગથી અમે વાવેતર કર્યું છે, એના વિશે પણ આગળ વિડીયો બનાવશું અને સંપૂર્ણ માહિતી તમને જણાવીશું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ કરી અને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી. ફરી મળીશું પાછા નવા એક ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ.